ગણપતિ બાપ્પા મોરિયા. તો સવાર પડી ગઈ છે અને આજે જવાનું છે સુરત. 3 દિવસ સુરત, પછી ગાંધીનગર અને અમદાવાદ. અને અત્યારે હું આવી ગયો છું ગાડી વોશ કરાવવા માટે. હા જી, ગાડી વોશ કરાવવા માટે આવી ગયો છું. ગાડી બહુ જ ખરાબ થઈ ગઈ છે મારી. તમે જોઈ શકો છો, બ્લેક કાર લીધી છે પણ બહુ જ મેલી થાય છે, પણ મને ગમે છે બ્લેક કાર. અંદર પણ બહુ બધી બગડી છે ગાડી મારી, પાછળ બધી બહુ બગડી છે. ગાડીને કરાવીશું સાફ અને પછી જઈશું ઘરે. તો ગાડી આમ વોશ થવા માટે જશે. પહેલાં અંદર સાફ થશે, પછી બહાર સાફ થશે. ગાડી અંદરથી સાફ થઈ ગઈ છે, મસ્ત ચકચકાટ થઈ ગઈ છે અંદરથી. રોડ બધી ક્લીન થઈ ગઈ છે. હવે એનો વારો છે વોશિંગમાં લઈ જવાનો. ગાડીને હવે લઈ જઈશું વોશિંગમાં અને કરી દઈશું ચકચકાટ. ગાડી અમારી સાફ થઈ ગઈ છે, મસ્ત મજાની ધોવાઈ ગઈ છે. હવે લૂસવા માટે જવાની છે ગાડી અમારી. ચકચકાટ થઈ ગઈ છે. હવે ઘરે જઈને સામાન લોડ કરીશું, થોડું કામ બતાવીશ અને પછી નીકળીશ સુરત માટે. ગાડી સરસ મજાની સાફ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. કટન પણ બધા ગાડીના બગડીને બેહાલ થઈ ગયા છે. તો એક વસ્તુ કહેવાની કે તમે જો નવી ગાડી લાવો સારી એવી, તો એના માટે કટન રાખજો સ્પેશિયલ. લાઈક વોશવાળાના જે કટન હોય એના યુઝ કરતા ગાડીમાં સર પડશે. માઇક્રોફાઈબર ઓરિજિનલ યુઝ કરજો, મોંઘા, તો જ તમારી ગાડી સારી રહેશે અને ચકચકાટ રહેશે. નહીં તો તમારા સ્ક્રેચીસ પડવાના ચાન્સીસ રહેશે. તો ગાડી સાફ મસ્ત થઈ ગઈ છે. હવે ઘરે જઈને નહીશ, એના પછી થોડું કામ કરીશ અને એના પછી પેકિંગ કરીશ અને નીકળી જઈશું સુરત માટે. તો સુરતમાં 2-3 બ્લોગ્સ બનાવવાની ઈચ્છા છે, જોઈએ ટાઈમ કેવો રહે છે. એના પછી જવાનું છે ગાંધીનગર અને અમદાવાદ. ત્યાં પણ બહુ મજા આવી જવાની છે. તો છેલ્લા 3-4 દિવસ 5 દિવસ ટ્રાવેલિંગ લેવાનું છે ફૂલ ગાડીમાં. તો મળીએ. ગણપતિ બાપ્પા મોરિયા. ઘરે આવી ગયા છે શાક લઈને અને ગાડી તમે જોઈ શકો છો મસ્ત સાઇન મારે છે. સરસ મજાની સાફ કરી છે આજે. મસ્ત સાઇની ગાડી થઈ ગઈ છે મારી. સાઇની ગાડી જશે સુરત. યસ, નીચે આવી ગયા છે. હવે સુરત જવાનું છે. કપડાની બેગ પેક થઈ ગઈ છે. જમવાનું તૈયાર છે. તૈયાર જ છે. બાપા સીતારામ. બાપા સીતારામ. ધૈર્યભાઈ, તમે શું કરો છો? હે ધૈર્યભાઈ, ડાન્સ કરો, ડાન્સ. કાર્ટૂન જોવાનું તારે? કાર્ટૂન જોઈ જોઈને ખાવાનું છે હે? ક્યારેક કાર્ટૂન જોવાનું, ક્યારેક ગણેશ ભગવાનનું, ક્યારેક કૃષ્ણ ભગવાનનું. બહુ મારીશ આમ જો તો. એ મારો બહુ મારો બંધ થઈ ગયો. તો ધૈર્યભાઈ અત્યારે કાર્ટૂન જોવે છે અને ખાય છે. બા એને ખવડાવે છે. નહીં લે, હવે તું કેટલા વાગે નીકળવાનું છે? હવે નીકળીએ. જમીન જમીન નીકળી જાઉં કપડાની બેગ પેક કરીને. ઓલે ભૂરા કલરની બેગ કઈ ગઈ? લગભગ આમાં હશે ગોદડાવાળા ખાનામાં છે. હારવાનો. ફાઇનલી સામાન બધો લોડ થઈ ગયો છે. શૂઝ મૂકી દીધા છે, પાકીટ લઈ લીધું છે, કેપ મારી આગળ છે. સુરત જવા માટે નીકળી ગયા છે. ઓલરેડી 1 કલાક મોડું થઈ ગયું છે. તો જઈએ બાપા સીતારામ. બેસી જઈએ ગાડીમાં. જમીને અત્યારે 2:24 થઈ છે. એક્ઝેક્ટ કલાક નહીં પણ 1 કલાક ને 24 મિનિટ લેટ છું. 1 વાગે નીકળી જવાની ગણતરી હતી મારે, પણ ઘણું બધું લેટ થઈ ગયું છે. તો હવે સુરત માટે નીકળી ગયો છું હું. સેલ માર્યો છે ગાડીનો. હવે નીકળીએ. સામાન પણ લોડ થઈ ગયો છે. મમ્મીને બાપા સીતારામ કહીને સુરત જઈએ અને સુરતમાં બહુ મજા આવવાની છે. બહુ બધાને તમને મળવાનું છું. દેવભાઈ, ધ્રુવભાઈ, આરતી સિસ્ટર, અશોક કાકા, બીજા પણ ઘણા બધાને સુરતમાં મળવાનું છે તમને. કેમ કે સુરતમાં અમારા બહુ જ ફ્રેન્ડ સર્કલ છે બધું. તો મળીએ સુરતમાં જઈને. રસ્તામાં પણ તમને વાઇબ્સ કરાવીશું કે કયા રસ્તા ઉપર રહીને જઈએ છીએ. અને સુરત અત્યારે રસ્તામાં ટ્રાફિક પણ હોય છે. કયા રસ્તા ઉપર રહીને તમારે જવું પડે તો સારું રહે સુરત માટે. તો મળીએ. ગણપતિ બાપ્પા મોરિયા. તો સુરત જવા માટે નીકળી ગયા છે અત્યારે. બોરસદથી વાસદ હાઈવે પર એકદમ ટીકડી જેવો રોડ છે. ટીકડી જેવો એટલે કે જોરદાર રોડ, ફેવરેટ. વાસદથી બગોદરા ને જોડતો મસ્ત રોડ છે. ગાડી ચલાવવાની બહુ જ મજા આવે છે. સિંગલ હેન્ડેડ એકદમ મસ્ત ગાડી જાય છે. એવરેજ પણ સારી હાલે છે. અને બમ કંઈ આવે નહીં, ખાલી ટોલ નાકવું આવે અને લાઈક કંઈ ક્રોસિંગ આવે એક જગ્યાએ. બાકી મસ્ત રોડ છે.
વાસદ પછી અમે ચડી જઈશું મુંબઈવાળા એક્સપ્રેસ વે રોડ ઉપર. લાઈક ત્યાં ઠેક સુધી તો નથી જતો પણ ભરૂચ સુધી જાય છે. તો ત્યાંથી વાસદથી અમે ભરૂચ ઉતરી જવા અને ત્યાંથી પછી સુરત જઈશું. તો ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવી જવાની છે. એકલો છું, બોરિંગ છું. તો પેટ્રોલ પણ પુરાવાનું છે અને ડ્રાઇવિંગ પણ એકલા કરવાનું છે એટલે બહુ જ આજે થોડું બોરિંગ લાગશે. અને વાંધો નહીં, સુરતમાં બધાને મળવાનું છે એટલે એક્સાઇટમેન્ટ છે થોડી કે સુરત જઈને બહુ જ મજા આવશે. 3 દિવસ સુરત, એના પછી ગાંધીનગર અને અમદાવાદ. તો 4-5 દિવસના બ્લોગ અમારા ગાડીમાં જ રહેવાના છે અને અમે કઈ કઈ જગ્યાએ ફરીએ, શું કરવાના છે બધું જ તમને બ્લોગમાં જોવા મળશે. બહુ જ મજા જવાની છે. તો ગણપતિ બપ્પા મોર્યા. બ્લોગમાંથી કંઈ જ જતા નહીં અને વિડીયોમાંથી હટશો નહીં. રિયલીમાં કહું છું, બહુ જ મજા આવશે તમને. સુરતી લાલાની બધી ભાષા અને સુરતનો નાસ્તો પણ તમને બતાવીશું કે સુરતમાં શું ટાઈમે શું મળે છે ખાવાનું. તો બહુ મજા જવાની છે. મળીએ. ગણપતિ બાપ્પા મોર્યા. ગાડીમાંથી ઉતરી ગયા છે ને પેટ્રોલ અત્યારે ટાંકી કરાવવાની છે ફૂલ, કેમ કે જવાનું છે સુરત. સુરત જવું તો ગાડી ફૂલ કરાવવી જ પડે, નહીં તો તમે સુરત નહીં પહોંચા. કેમ કે અહીંથી છે સુરત 200 કિલોમીટર, એટલે સુરત તો તમારે જવું જ પડશે. તો હાલ ગાડીમાં પેટ્રોલ પુરાઈ રહ્યું છે. જેવી રીતે આપણે કપમાં ચા અને કોફી પીએ છીએ એવી રીતે ગાડીને પણ આપણે પેટ્રોલ પુરાવવું પડે, નહીં તો ગાડી નહીં ચાલે. કેમ કે ગાડીને ઠેક લઈ જવાની છે સુરત, બરાબર છે. એમ નામ તો સુરત જશે નહીં ગાડી, એટલે ગાડીનો સહારો છે પેટ્રોલ. પેટ્રોલવાળી ગાડી હોય તો પેટ્રોલ, ગેસવાળી હોય તો ગેસવાળી અને ડીઝલવાળી તો ડીઝલવાળી. તો ગાડીમાં તમારે એને ચા કે કોફી તો પીવડાવી જ પડશે, બાકી તો ગાડી તમારી કંઈ નહીં જાય. ઓલરેડી ગાડી થઈ ગઈ છે ફૂલ, જોઈ શકો છો તમે. હવે ગાડી ડાયરેક્ટ સુરત જઈને જ ઊભી રહેશે, રસ્તામાં કંઈ નહીં ઊભી રહેવાની, કેમ કે ઓલરેડી 1.5 કલાક મોડું થઈ ગયું છે. મળીએ. ચા પીવડાવી દીધી છે જોરદાર ગરમ ગરમ. હવે ગાડી આપણી જશે. અત્યારે આપણે ધીરુ કાકાની ચા પીવડાવી દીધી છે ઓલરેડી. જોઈએ હમણાં કે અંદર કેટલાની ચા જાય છે. બસ ભાઈ, બહુ થઈ ગઈ, બહુ ના પીવડાવશો હું. તો ઓલરેડી 33-75ની ચા ગતી રહી છે. તો હવે ગાડી ભાગશે સુરત માટે. ફાઇનલી અમે હવે મુંબઈ એક્સપ્રેસ વે પર ચડવાના છે. બહુ જ સરસ મજાનો હાઈવે છે અને રાઈડ કરવાની બહુ મજા આવે છે. કેમ કે લાસ્ટ ટાઈમ હું અહીં ગયો હતો તો મને આ રોડ બહુ સારો લાગ્યો હતો. તો હવે અત્યારે અમે આ જ રોડ પર કન્ટિન્યુ કરીશું, કેમ કે સરસ મજાનો રોડ છે અને બહુ મજા આવશે અહીંયા આગળ જવાની માટે. ટોલનાકું પણ આવી ગયું છે અને વેધર પણ બહુ મસ્ત છે. યસ, ફાસ્ટેગ મારું પડી ગયું. અહીંયા આગળ ફાસ્ટેગ બતાવવું પડશે. યસ, ફાસ્ટેગથી ખુલી ગયું છે અને ગાડી આપણી ચાલે. જોઈ શકો છો તમે કેટલો મસ્ત હાઈવે છે. મજા આવી જવાની છે આજે રાઈડ કરવાની. પણ એકલા છે એટલે થોડું બોરિંગ લાગશે. ગીત બીત સાંભળીશું કંઈ. અમદાવાદથી લઈને મુંબઈ સુધીનો હાઈવે છે આ, સરસ મજાનો. અને ભરૂચ ઉતરવાનું છે અને પછી ત્યાંથી જઈશું સુરત. ગાડીને કરી બંધ, નીકળ્યા બહાર. સરસ મજાનો રોડ છે, જોઈ શકો છો તમે. દરવાજો પણ બંધ કરી દો. આ બાજુ ભરૂચ જવાય અને આ બાજુથી અમદાવાદથી આવે છે. અને હું અહીંથી જે ચડ્યો, વાસદથી ચડ્યો છે. જો ગાડી રોડ પર કમ્પ્લીટ ચકાચક લાગે છે આજે. સરસ મજાની સાફ કરી છે કે ભાઈએ. થેન્ક યુ સો મચ ગાડી સાફ કરવા માટે. એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તાપે બહુ છે અને એવું લાગે છે કે અત્યારે ઉનાળો છે અને આખો રોડ આરસીસી છે. તો સુરત જઈને બહુ જ મજા કરવાની છે. તો ગાડી હવે અમે ચડાવી છે અહીંથી વાસદથી ડાયરેક્ટ ભરૂચ ઊભી રહેશે. કેમ કે ગાડીની અત્યારે કમ્પ્લીટ ચા પીવડાવી દીધી છે અને ચા પીને ગાડી હવે જશે ડાયરેક્ટ સુરત. તો ભરૂચ વગર તો ગાડી ઊભી નથી રહેવાની, કેમ કે કમ્પ્લીટ કટ ટુ કટ હાઈવે છે. 8 લાઇનવાળો હાઈવે પર બહુ જ મજા આવી જવાની છે રાઈડ કરવા માટે. અને તમને રસ્તામાં થોડા વિઝ્યુઅલ પણ બતાવીશું હાઈવેના સરસ મજાના. તો હવે મળીએ અને ગાડી અમારી જવા દઈએ. કેટલા ઉપર જવા દો કોમેન્ટ સેક્શનમાં લખજો કે હું ગાડી કેટલી સ્પીડ ઉપર ચલાવતો હશું. કોમેન્ટ કરવાનું નહીં બોલતા કે હું ગાડી કેટલી સ્પીડ પર ચલાવતો હશું. ઓકે, જે પણ સાચી કોમેન્ટ કરશે એને હું ફ્રીમાં ફોટોશૂટ કરી આપીશ. ઓકે, તો ગણપતિ બાપ્પા મોર્યા. ગાડી અત્યારે ચાલે છે અને હવામાં વાતો કરે છે ગાડી. જો આવો રોડ છે સરસ મજાનો, આરસીસી રોડ છે અને 4 8 લાઇન રોડ કહેવાય અને એક્સપ્રેસ વે અમદાવાદ ટુ મુંબઈ. ગાડી અત્યારે કેટલી સ્પીડમાં ચાલે છે તમે કોમેન્ટ સેક્શનમાં લખજો. મેં એના પહેલાં પણ કીધું હતું તમને કે
જેને બી કોમેન્ટ સાચી પડશે તેને હું ફ્રીમાં પોર્ટફોલિયો શૂટ કરી આપીશ જોરદાર. કોમેન્ટ સેક્શનમાં લખજો અને તમારો નંબર પણ નીચે મેન્શન કરી દેજો. હું સામેથી તમને કોલ કરીશ અને તમને ફોટોસ માટે બોલાવીશ. કેટલી સ્પીડમાં ગાડી ચાલતી હશે ગેસ્ટ કરો, જલ્દી કરો. અત્યારે તો જઈ રહ્યા છીએ અમે. બાય બાય. તો આ થઈ ગયો સુરત તો પાર્ટ 1 અને પાર્ટ 2 માટે તમારે એક દિવસ રાહ જોવી પડશે. બીજો પાર્ટ આવશે ને ત્રીજો આવશે. 3 પાર્ટ બનશે ટોટલ. બહુ જ મજા આવશે. વિડીયોમાં કંઈ ના જતા બીજા દિવસે અપલોડ થઈ જશે. તો ગણપતિ બાપ્પા મોર્યા.